સુરતમાં આમ આદમી પાર્ટીના 2 કાર્યકરો દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસેથી ખંડણી માંગવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી નામના કાર્યકર્તાઓએ વેપારીને કાળાબજારી કરો છો તેમ કહીને લાયસન્સ રદ કરાવવાની અને દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી હતી। વેપારીઓએ વેપારી પાસેથી દર મહિને 50,000 હપ્તાની પણ માંગણી કરી અને 1 લાખ પડાવ્યા હતા। ગ્રાહકો મોકલી અને ઝઘડો કરાવી વેપારીને માનસિક ત્રાસ આપતા હતા। અંતે કંટાળીને વેપારીએ ફરિયાદ નોંધાવતા લિંબાયત પોલીસે બંનેની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आप तो मुलाकात भी पर श्रवण भाई भैया भी भैया मैं मुलाकात नहीं कर 3.5 में सौदो ये है वर्णन दो और तो बात है कि देखो ना सर देख लो नहीं अरे सही है अरे पैसा बटे मर्जी का बच्चे बंद है कितना है 1 लाख है और ढाई काले परसों बता दे है कि था रोज फोन करिए जो मैं देखे है परसों आई भाई संपत जी वो एक बार बद्री जी ओ बद्री जी अड्डे के एरिया परसों आई हां ठीक है एक दिन ज्यादा कम पैसा आ जाएगा पर वीक के लिए साथे मैं आऊं बटे वीडियो बनाओ यही साहब है और वो वीडियो बना मैं खुद ही काम ही करा पार्टी का श्रवण जी आप मैं पार्टी का श्रवण जी बात तो करता हो था मोबाइल पे नहीं कर सकते सब बात सही है पर फिर भी वे बात नहीं करे पर वो सब काम तो मारो है ना यार मां ना ते बटे देखो तो मां बटे मामा कही है 3 लाख राख जो ने यार हमारी बात सुनो वो सब डन पूरा फाइनल व्या પછી डन है हां तो अब कही है अब અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને હા વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના જ। धमकी दिया वो लोगों ने, वो 50,000 की दर महीने का हफ्ता मांगा। हमको बोला कि लाख रुपए कम से कम अभी के डेट में पहुंचाओ, नहीं तो आपको दुकान नहीं चलवाने देंगे। उस हिसाब से ये लोगों ने हम पे फोर्स किया। अभी तो 1 लाख रुपए तो हमने पहले दिए थे, तो उसके बाद में वो 50,000 हर महीने लेके मांग की। पैसा बोल रहे, हमको धमका रहे, ग्राहकों को डरा रहे। हमको बोलते ग्राहकों को बोले कि ये करो वो करो, तुम लोग कम देते हो, ऐसा वैसा करके हमको बहुत डराया वो लोगों ने। आ लोग एसोसिएशन वाला तैयार थे ने પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માંગ્યા। અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચેથી હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી। તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે।